દાદાજી રામ રામ સીતારામ. જો અમારે આમાં પાણી હાલે એને કે સોરીમાં રોગું ખેતર ધોરકાય એટલા ફૂલ કાયમ ઉગડે અને એટલા ફૂલ પાછા આ ફૂલ આજજી બધા ધોરકાય નહીં, કાયલ તો ખરી જાય, બીજા નવા ઉગડશે. આમ રોગું ખેતર જ ધોરકાય. જોઈ લ્યો, ઝૂમ કરીને તમને બતાવીએ. આખું ખેતર એમ ધોરકાય. આપણે મોબાઈલ એવો ન હોય એટલે બહુ ન દેખાય. પાછા વાર આમ તડકો સાંભળતો હોય તો એવું ન દેખાય. પણ ખરેખર અભયારણ્ય સોલિટનું એમ ક્યાંક એ ભાઈ ઓલો હે ને રાજસ્થાન બાજુથી આવેલું હે, અને આ લઈ જજો બધા. આ સોરી પાકે ને એટલે આપણે કેટલા મણ થાય ને એ કહ્યું. એને 88 મણ થઈ હતી પરવા. અમારે આખોર બધીને વાયરસ આવી ગયા હતા. અમારે ક્યાંય કોઈ સોરી જ નહોતું આવ્યું. અવાર એની વાવી છે જ્યાંથી હું લઈ આવ્યો હતો ને ટુકડેથી, એની વાવીને એની 2 વીઘાની વાવી હતી. આમ કુતિયાણા બાજુથી લઈ આવ્યો તો ખાલી 4 જ કિલા 1 વીઘાની, અને એની વાવી હતી 2 વીઘાની. 2 વીઘા ખેતર પીડ્યું હતું. 2 વીઘાની વાવી હતી. કોઈ કે હગાવાલા એના હતા ને એને કીધું કે બી ભારી છે ને તું લેતો જા. એ કે તો 2 વીઘામાં વાવવી તો કે તો 2 વીઘાનું જ નથી કે હવા વીઘાનું હોય કે વીઘા હવા વીઘા. તો એગ્રોથી પછી 4 કિલો લઈ આવ્યો. જ્યાંથી લઈ આવ્યો હતો ને ત્યાંથી કાંઈ 250 કે 300ની લઈ આવ્યો હતો, અને એગ્રોમાંથી 400 રૂપિયાની કિલો લઈ આવ્યો હતો. એ 400 વાળીમાંથી 2.5 મણ થઈ હતી 16 વીઘાના ગુઠામાં, અને આ 88 મણ થઈ હતી. આ બી હે એટલે આપણે ફોટા મોકલતો અને જોવાય ત્યાં ગયો હતો. વિડીયા અને ફોટા મને મોકલતો ઓળખતો હતી કે રમભાઈ જોજો ને ઓલી છોરી છે ને એગ્રોમાં જ લઈ આવ્યા આખી પીરી પડી ગઈ હતી, અને 2 થી 2.5 મણ થઈ. એમાં વાયરસ આવ્યો હતો. 2 એક જ હેઠે હતી. આપણે કેમ આ 2 એક આ ક્યારે હે એમ જ હતી, એને એમ જ હતી. એટલે ખરેખર આ ચોરી છે ને આ જો આમ 4 હિંગું થાય. જો આમાં 4 હિંગું હોય. આપણે તમને બતાવીએ જરાક આમ સેટેરેથી. આ જોજો આમાં 4 હિંગું હોય. આ એની બાજુનું હોય એમાંય 4. હજી તો એમાં પાછા ફૂલ ઉઘડે. એને કે એમાં ઉઘડે મને એક આમાં સસાઈ થાય. આ અમુકમાં જો આમાં ઈથી જાજી હોય 5-6 હિંગું હોય. આમાં વરે 3 છે, આમાં હજી 5 છે. એટલે ખરેખર બિયારણ જોરદાર છે. એને કે બિયારણ જોરદાર છે. જો આમાં મોટી મંડી થવા. એટલે આપણે તમને બતાવશું. જરાક આ પાણીનું મોડું થઈ ગયું એટલે આજ પાણી હાલે રાતનું, સાંજનું હાલે. એમ તો ઓલી વાડી હાલતું હતું. આ 2.5 ને કે ભાઈ 2.5 કામ આ 2.5 થી 3 કિલો ખરેખર તો વવાય. એને 2.5 થી 3 કિલો, અને નબળું ખેતર હોય 4 કિલો. અને એગ્રોવાળા છે ને 450 ને 400 ને 500માં વેચે. અને આ કોઈને જોતી હોય ને તો લઈ જજો. આપણે ભાવેથી દઈ દઈએ એટલે 5 રૂપિયા અમને મળે વધારે, અને તમને સસ્તી મળે. એટલે ખરેખર લઈ જજો. એટલે બધાય મારા બિયારણ દઈએ. એને આપણે વાવશું હોય તો આપણે પરવાઈ વાવીશું, પણ આ બધાય મારા હોય ને તો આખે એગ્રોવાળા પાસે પૂગી ગયા ને. આપણે એમ તો એગ્રોવાળાનો વિડીયો જોઈને ફોન આવ્યો હતો અમદાવાદથી એનો મેનેજરનો કે એ બધું બિયારણ અમે લઈ જાય. પણ એના કરતાં ખેડૂત લઈ જાય ને તો એના કરતાં આપણે ખેડૂતને 5 રૂપિયા સસ્તી દઈએ. અને આ લઈ જાય ખરેખર લેગા જેવું બિયારણ છે. પછી આપણે જે નીકળે ને કેટલા મણ થાય ને એ કહેશું. આ એક ખેતરની આખી અલગ જ રાખશું. અને 2.5 થી 3 કિલો આ વવાય. એને 2.5 થી 3 કિલો વધારે ન વવાય. એને અમારે દિલબાગ જોઈ લ્યો. કાન ને કાંઈ ઘટે નહીં. હાઈડ ને કાન ને આમ સણા ને ખારીએ તો વધારે જ નાખીએ, કારણ કે ઓલું મગોટું તો ઓછું જડે. એટલે સવારમાં સણા ને ખારીયું નાખે 7 વાગ્યાની આજુબાજુ, પછી 9 વાગે જોગાણ આપે. જોગાણ કારણ કે તૈયાર ન હોય એટલે પલારી દે. 9 વાગે બધી ગમાણી સાફ કરી અને જોગાણ આપે. પછી અટાણે પાછું સણા ને ખારીયું નાખે. જો અમારે લક્ષ્મી
એને કે લક્ષ્મણ, આકોર અર્જુન, આકોર અતિ સુંદર હે, આકોર અમારી શિવાની હે અંદર છે રૂમમાં. શિવાની નહીં કાલે અહીં કીધું કે બારોબાર બાંધજો. હવે એ ભરૂહ મંડી કરવા, બેગ દીથી આવીને તે નથી કાઢી. આકોર જો અમારી તેજરૂપ છે, આ આલિશાન છે. આ બાજુ અમારે લક્ષ્મી કદમ અને તાજ જોઈ લી. આમ સણાને ખારીઓ એને નાખીએ. વધારે હું હમણાં સણાને ખાર્યું જ છે. મગોટા તો ક્યાંય મળતા નથી, મળે તો રૂપિયા એવા હોય. જોઈ લ્યો આમ ઊભા હતી એવારના કે હવે 3 મહિનાની આજુબાજુ થવા આવ્યો. ડોન મારશે અંદર આવ્યો એટલે ડોન અમારે આવ્યા જોઈ જાય એની પાસે. હજી 3 મહિના નથી થયા, 2 તારીખે થાય. હજી તો 10-12 દી આડા. જોઈ લ્યો તોફાનનું રિઝલ્ટ હે તાજ પૂરો બસ કલ્યાણ. એક પગ હેઠો હે, બીજા ઉષા હે. અલે પટ્ટો બટો ને કાંઈ ઘટે નહીં. હજી તો પગમાં પદમ છે કે નથી તો નથી જોવા દીધા. એના બાપને 4 પગમાં પદા હે એ નહીં. દાઢીને એવા ને કે દાઢીને 2 પગમાં આવે. જો કાને એમ કુંડામાં કંઈ ઘટે નહીં, તુફાન જેવા. પટ્ટો તુફાન કરતા ખરા. એવડી દેવમણી એવડી છે, એની માને નગર નાની છે, તુફાનને મોટી છે. આવે ધીરે ધીરે હાલો. હવે એને દૂધ પણ પીયાવીએ ગાયનું. એને ગાયનું દૂધ પણ ચાલુ કરી દીધું ભેરું. એની માને ધાવે. એની માને પણ આપણે નાગરાજ બતાવેલો હે. એમ આમાં આવશે નાગરાજના રિઝલ્ટ આવશે ને એ બાકી વગર. 4 નાગરાજ બતાવ્યો, પણ 2 કન્ફર્મ હે, આલિશાન ને તેજરૂપ. હવે લક્ષ્મી ને લક્ષ્મી કદમ 2 બાકી છે. આને 1.5-2 મહિના થયા. ઓલીને તો હજી મને કે 22-25 દી થયા છે. એટલે 1.5 મહિનો થાય ને પછી મોકલીએ જુનાગઢને. ક્યાં તો અમારે ભાડા હિસાબે આવે એ આવશે તો એની પાસે ચેક કરશું. તો હું તુફાનને ન લે ભાઈ, તાજને રેઢો ન મૂકવો. નકર તો તાજને 1 દી રૂમમાં પૂરી મૂકશું. ઊભો રહીએ ને 2 ઘોડીઓને ત્યાં મોકલશું એટલે ચેક થઈને આવી જાય. જોઈ લે હાલો હાલો તો હાલા હાલા આવો છે ભાઈ અમારે તાજ. એની બેન પણ એવી જ આવી હતી ઓલી લક્ષ્મીમાં પચકલ્યાણ. એ પૂરેપૂરી પચકલ્યાણ હતી. 4 ડાબલા વાઈટ ને 3 પગ ઓછા હતા ને 1 પગ વધારે હતો. પણ એમાંય પચકલ્યાણ આવ્યું ને કે એ ઘોડીમાં પચકલ્યાણ નથી આવતું કોઈ દી. આજુ ખરે નાગરાજ બતાવ્યો, પણ નાગરાજ બતાવ્યો ખરી પણ એનો વીમો છે હવે ખબર નહીં કરવી. કારણ કે નાગરાજ એવો પડતો નહોતો. અમારી આલિશાને પાટું મારી હતી ને બહુ નાગરાજને, એટલે એને કે આલિશાન ખબર હતી ને અમને એમ કે ઠાલી હે બતાવવા ગયા પાટું મારીએ તો અમે નાગરાજ માંડ આવ્યા. જો આ ઘોડીએ બહુ પાટું મારી હતું. પાછળ આગલો પગ માર્યા હતા ડામણ, પણ આગલો પગ પાછો લઈને જીકી ફફાકો બોલ્યો એવરને કે એ તો ઘોડો ખમે, બાકી મરી જાય માણસ કે કોઈ તો. આને નાગરાજને સાતીમાં આવ્યું, પગુમાં આવ્યો તો ભાંગી નાખત. એ નાગરાજને સાતીમાં એવી પાટું મારી હતી. ભડાકો બોલ્યો. હું પોતે જ નાગરાજને લઈને ગયો હતો. એને ભડાકો બોલ્યો, લોંટકો ઘોડો એટલે ખમી હગે, નકર ખમી ન હગે એવી પાટું મારી હતી. જાણીએ એને અમારી આલિશાને એવી પાટી ઝીકી પણ ખબર હતી એટલે એમ જોઈ લ્યો આમ ઊભી. એટલે હવે જરાક આજથી જોગાણ ચાલુ કરશું. એને ખબર છે ને એટલે નકર જોગાણ બેયને બંધ હતા, તેજરૂપને ને આને બેયને. એમને એમ જો તમે એવું કંઈ નથી જોગાણ દેવું જ પડે. અટાણાથી જો આને જોગાણ દો ને તો જ એનું વસેરું અને એ બેય થાય સારા. કારણ કે તો જ ઘોડી થાય. અને નકર જો આ ખાલી કુસા માથે જૂતીઓ હમણાં, કારણ કે ખબર નહોતી નહીં કરતી એટલે કુસો જ ખાલી ખવડાવતા એને. બસ સણાને ખારીયું મગોટું માંડવીનું એ પલરેલું ને હુકલ ને બધું. એમ હુકલી ખવડાવતા કોરું પણ ને પલરેલું. તો એવી નરવી હવે કારણ કે કન્ફર્મ થઈ ગયું એટલે હવે થોડું ચાલુ કરશું. પછી 3 મહિના પછી વધીએ ને એમાંય 6 મહિના થાય ને પછી એથી વધારે
તો આમ કંઈ ઓહર્યું જ નથી, પણ આપણી રીતે તો એમ થાય કે ઓહર્યું થોડી એવું. હા ભાઈ વારને એવું છે. જો આમ મારે પાલટી બધી ઊભી આકોરા લક્ષ્મી જો આ નહીં બતાવ્યો નાગરાજ, નાગરાજ બતાવ્યો. આ જોઈ લ્યો અમારે દિલબાગ હજી તમને દેખાય, ઓલી ઘોડી કરતાંય મોટો એને ઘોડી કરતાંય જબરો થાય. બાકી આ કટ પીસને કંઈ ઘટે નહીં, પ્યોર ક્વોલિટીમાં, હાઈડમાં રૂપમાં કેમાંય નહીં. એને અમારે દિલબાગને કારા ગુડાવનો લોટકો ઘોડો અને દોડે એવો, તમારે ઊભું જ પડે ખાલી દોડતો હોય એટલે કાંઈ ન કરવું પડે, કારણ કે એકલો ધોડ્યા કરે. અહીંયા ઓલા કબૂતર ઉજર્યા ને એ કબૂતર હે અહીં બચ્ચા ઉજર્યા હતા ને એટલે આમ પંખીના દાણા નાખીએ ગામડાવાળાઓને 1 કિલો રોય આમ પંખી તો આમાં બાજરો ફરી દઈએ એટલે એ ખાધા કરે, અટાણે એને જડે નહીં કંઈ બહુ. એને કે જેવા બાજરાને હિંહા હે ને ભરી દઈએ એટલે ગોરાઈ અહીંયા ઘર, અહીંયા પાણી, અહીંયા ખાવાનું બધું. એટલે આજ ભેરું આવશે આમ, બાકી કાંઈ ભેરું નહીં આવે. અને સાચું બોલો એટલે આમ વહીમું લાગે ઘણાઈને, પણ આપણે જ કાંઈ ફેર ન પડે. કારણ કે આપણે શું ફેર પડે. આ બાજુ જો અમારો મોરલો હે, આ બાજુ જો ઓલું કબૂતર એક બેઠી જો અમારે દોડને આવું અંદરમાંથી દરવાજેથી જ નથી આવી શકતા. ઓલું કબૂતર બેઠી ને એને તમને બતાવીએ ઝૂમ કરીને દેખાય તો. અને 2 વાર બસા ઉજેરી લીધા, પાછી બેઠી ઈંડા ઉજેરવા, 2 પાછા પોટા ઉજેરશે. આ કોરા ગોરૈયા જો કિલોર કરે, અમે લઈ રહ્યું હોય આપણે દીધું હોય તો આને કોઈને ખવડાવે ને, આ તો બધી ખવડાવી શકે એવું કંઈ નથી. નાના મોટા ગમે આ મોરલાઓને આપણું રાષ્ટ્ર પ્રાણી છે. તમારે આંગળે ઊભા હોય લાંગડું રૂપારું લાગે, જોઈ લે આમ ડેલામ રખડતા હોય. એટલે આ બાજુ અમારે કરણ, એને અમારે કરણ ઊભા. આ બાજુ મરઘો છે અમારે, મરઘી હતી ક્યાંય ગોતવી જશે શું થયું. જોઈ લે આવ્યા ત્યાં બેસ્ટ ક્વોલિટીનો ખૂંટ છે, કારણ કે એના રિઝલ્ટ આપણે એને ભાઈએ ફોટા નાખ્યા બહુ ભારી છે. અને બાપનું નામે અર્જુન હતું, નાનું નામે અર્જુન છે, પણ આપણે તો કરણ રાખ્યું, કારણ કે આપણે બીજો અર્જુન અહીં છે ને એટલે નામ ફેરવી નાખ્યું. એના માલિકને ફોન કર્યો હતો ને ફોટા બોટા બધા મેગવા રિઝલ્ટના, એટલે આ રિઝલ્ટ જોઈને જ બધું કરાય. ઘોડાને ગાયું, બાકી તો ગાયુંવાળાને કહે ને ઘોડાવાળાને કે અમે સેવા કરીએ, કાંઈ સેવા નથી કરતા કોઈ. આ સેવા કરી કહેવાય? આ એટલું દૂધ દે એના દીકરાઓને ન પીવે એટલું આપણી માએ આપણે ન પીવે, આપણી માએ આપણે વરસ કે 1.5 વર્ષ પીવ્યું હોય દૂધ કે 6 મહિના, આ જીવીએ ત્યાં લગણ પીવે. આપણે કાં એની સેવા કરીએ કે આપણે શું ધર્માદો કરીએ? કાંઈ નહીં. ઘણાય કહે ધર્માદો કેને કહેવાય? જો ઓલા ખૂંટિયા પારે ને, ખૂંટિયા ને બરધું અને ખવડાવતા હોય ને એને ધર્માદો કહે. આને ગાયું ઘોડા બળદું રાખે ને હાકે નહીં એ કંઈ ધર્માદો ન કહે. બળદું રાખ્યા હોય અને ઓલા ખૂંટિયા કાંઈ કામ ન કરાવતા હોય ને ખવડાવતા હોય ને તો ધર્માદો કહેવાય. એ નિસ્વાર્થ. બાકી આ તો લાખો ને કરોડો રૂપિયા આપી દે. કાંકરેજ આપે, ગીર આપે, પછી સાહીવાલ આપે, મારવાડી ઘોડા આપે, કાઠિયાવાડી આપે, નુકરા આપે, એ બધા પૈસા જ આપે. અને કોઈ પૈસા વિના ના કોઈ રાખે નથી, એ કંઈ હારા માણા નથી, અમે નથી ને એ નથી. જોવાય કરાય ચડાવીને જોઈ દે અમારે કરણ ફડકે. આ શું કરે એને કરણ જોઈ લે મોજ કેમ એમ મોરલા બોરલા કરાવી ચડાવીને ફરતા હોય ને. હવે કરણ જેવા ખૂટને આ એક થાય આપણે કે આપણું રજવાડું હોય. બાકી તો ધર્માદો તો આપણે ન સ્વાર્થ હોય ને એને ખવડાવીએ એ ધર્માદો. આ પંખીને પિયરને કે પંખીને બળધું ને ખૂટિયાને જે લાવારીસ રખડે ને એને ગામના ગૌશાળામાં ઊભા તમે નાખવા જાય ધર્માદો નથી થતો. એ તો મોકરા કરે જોઈ લે કરાઈ ચડાવી ત્યાં થરથરાટી બોલે પાંખો હલાવે. એટલે અમારે કરણી જીએ કે આ શું કરે છે? કરણના હિંગડા બહુ જોરદાર એમ. એટલે આપણી મારા ગાયું ને આ 150 ગાયું મૂક્યો હોય ને તો આ 2-3 કરોડનો ખૂટે. હાઈટ બાઈટ ને પગું આમ થાંભલા જેવા, ત્યાં થાંભલા જેવા. આપણે તો એક ગાય ફરિયામાંથી ખૂટ હતી એ ઓલી ગાય છે ને એ ફરી હમણાં ગાયું 4 જ છે ને ઓલી કોરા અનમોલ રતન ઊભી. પછી જોઈ લ્યો મોરલો બાજુમાં કુકડો ઊભો, ખોટી ઊભો બાજુમાં કરણ વારે જોઈ લે.
પૈસાવાળા કાં પૈસાઓ ન કરવું સમજો શકલાવ નહીં ખાવાનું જડી જાય રહેવાનું જડી જાય આમ પાણી હે પીવાનું તો પાણી જડે આમાં પાણી પી જાય કબૂતરને બધા હવે મરઘીને આપણે જરાક અનમોલ રતન તમને બતાવીએ ભગવતી બતાવીએ અને મરઘી દેખાતી નથી તો શું થયું ઉપાડી ગયા કોઈ કે દેવ થઈ ગઈ કે અંદર બેઠી જો અનમોલ રતન આ બાજુ ભગવતી આ દાંતી આપણે જુનાગઢનો હે સીમનનો મરઘીવાળું કેમ થયું બેઠી તો ખરી ત્યાં બેઠી જો એંડા બીડા કંઈક મૂક્યા આવી બેઠી ખરી મેં કીધું હા કોઈ ઉપાડી નથી ગયા ને આમાં પિંજરામાં કામ આને ઓલા તૂટી ગયા હા એટલે કદાચ મેં કીધું કોઈ ઉપાડી નથી ગયા ને દરવાજામાં જો લેવું હા ભાઈ જોઈ લે કરણના હિંગડા જોરદાર ભાઈ એવું ટૂંકું મોન માથું જબરું ખોટ બોટ ને આમ છે તો જમીની ડાબી નથી ડાબીઓ તો આપણા ઓલા હાવજું રામ લખનને કંઈ ઘટે નહીં એટલે એવું હા ભાઈ આને ખબર આવજો નકર કરણના જે ઓલો હારો માણા નથી લાખો ને કરોડો રૂપિયા દાન આપ્યો ને એ ઓલો કહે આલ્યો લાખો ને કરોડો ને હોનું ને રૂપું ને આલ્યો કે ભગવાને કરણને કીધું તો એટલે તમારા હાથથી તમે ખવડાવો ને અથવા માણસ રાખીને એને ખવડાવો ને પૈસાવાળા હોય ને શું રાખી દેવાય હો બળતું આ 500 ગાયું રાખે કોઈ 800 રાખે કોઈ 300 રાખે 400 રાખે ને કહે કે આ બસ ધર્માદા હટવી ધર્માદો ન હોય કોઈ નથી કરતા દૂધ વેચે ઘી વેચે શાહ વેચે માખણ વેચે એ કંઈ ધર્માદો ન કહેવાય એ તો આપણે ગાયું ખવડાવે આપણે કંઈ ગાયું નથી ખવડાવતા એને આપણે ખવડાવે આપણે માયાનો દૂધ પીવ્યું એટલા વર્ષ 20 વર્ષ આ દૂધ પીવે ને આપણે કહીએ કે હું આને રાખું ને ધર્માદો થાય એ ખોટી વાત એને એ ખોટી વાત નહીં અમુક તો વરે એવી આ લાઇડકીના ચાલુ થયા અમુક લેડીઝને જેન્ટ્સને કે આનું દૂધ કે કાઢી લેવાય તો આનું દૂધ ન કાઢે તો કરે શું આનું કોણ રાખે એ કે તમે આનું દૂધ કાઢીને પી જાઓ આનું દૂધ 2 આસર કાઢવાનું ને 2 રાખવાનું ભગવાન પણ ખુદ ચારવા જતો કાર્યો ઠાકોર કૃષ્ણ ભગવાન ચારવા જતો તો એ તેથી માખણ બનતા કા માખણ સોર કીએ અમુક એવી હારીના ઠાવકી ના થાય કે આનું દૂધ ને કાંઈ કઢાય જ નહીં અને એ કે આ ત્રાસ કહેવાય કે અમુક એવા ઠાવકી ના થાય તો તમે તમારી માને નહોતા ધાવ્યા તો આને રાખે કોણ આને ભગવાને બનાવ્યું જ એવા માટે એને આને બનાવ્યું જ ગાયું ને એવા માટે મનુષ્યને દૂધ ખાવા માટે દૂધ ને માખણ ને ઘી ને શાહ ને એટલે અમુક એવા વરે અમુક આપણે વિડીયા જોયા ફેસબુકમાં ને યુટ્યુબમાં ને એક છોકરી એવી લાટકીની થાય રાજકોટ આપણે ICL કેટલ શો હતો ને એમાં કે વરે કે આનું દૂધ કાઢી લઈએ એ કે એ ત્રાસ કહેવાય તો તું ઠાવકીને થા ને કેટલું રાખ્યું તાર ઘરે એ જો ને તું રાખીને 5 હાથ બરધું કે 5 હાથ ખૂંટિયા રાખજો ત્યાં મામ ખાવાનો હોય 15,000 નોકરી કરતી હોય મારા જે વિડીયો ઉતારવા આવી તેને ઠાવકી નહીં થાય એટલે એવું હોય ભાઈ આમાં એવાને હારી થાય એટલે એને વાતું કરવાની હોય 15,000 નોકરી નહીં પહોંચાય ને સવારમાં ઉઠીને શા ગ્લાસું ભરીને પીતી હોય જો કબૂતર આવ્યો પાણી પીવા હા જો પારેલા હે આપણા અહીંયા ઉજર્યા એટલે બહુ બીએ નહીં આપણાથી ધર્માદો આને આ આપણે કાંઈ નથી દેવાના આની પાસે કંઈ જોતું નથી તો પાણી પીએ અને રિયન જો અહીં ઉજર્યા અહીં પાછા ઘર બનાવી દીધું આપણે તો જય માતાજી ભાઈ બીજું શું